ત્યારબાદ આપણે વિદ્યુત ધ્રુવ એટલે કે વિદ્યુત વિભાજ્ય, વિદ્યુત ધ્રુવના પ્રકાર, સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, આ બધાની પણ માહિતી મેળવી લીધી. હવે આજે આપણે જે જોઈશું એ જોઈશું આપણે ઈએમએફ શ્રેણી. હવે ઈએમએફ શ્રેણીનો મતલબ શું થશે હવે ખાસ સમજજો. અત્યાર સુધી આપણે જે પણ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જોયા, ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય જોયા, એ બધા જ પોટેન્શિયલના મૂલ્ય એક મેઝર કરેલા છે. કોના સંદર્ભમાં મેઝર કરેલા છે? હાઇડ્રોજનના સંદર્ભમાં. આપણે અત્યાર સુધી જોતા હતા કે અજ્ઞાત વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકતા હતા. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કાં તો એનોડ તરીકે વર્તે કાં તો કેથોડ તરીકે વર્તે. જો એનોડ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોનનું દાન કરે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જો એનોડ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોનનું દાન કરે. પરંતુ જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. આ બધી જ માહિતી આપણે જોઈ લીધેલી છે. પરંતુ આજે જે જોઈશું આપણે ખૂબ જ અગત્યનું છે, ખાસ સમજજો. અત્યાર સુધીનું કોઈ વર્ષનું એક પેપર એવું બાકી નહીં હોય કે જે આ શ્રેણી રિલેટેડ ક્વેશ્ચન ના પૂછાયો. કોઈ પણ જગ્યાએ ચેક કરી લેજો, બરાબર છે. ખૂબ જ અગત્યનું છે, સમજજો. થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાશે, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઈએમએફ શ્રેણી. આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ ઈએમએફ શ્રેણી. તો ઈએમએફ શ્રેણીનો મતલબ શું થશે? તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ. એટલે કે વિદ્યુત ચાલક બળ શ્રેણી. વિદ્યુત ચાલક બળ શ્રેણી એક સિરીઝ બનાવેલી છે. શું બનાવેલું છે? સિરીઝ બનાવેલી છે. હવે આ સિરીઝ કઈ રીતે બનાવેલી છે ખાસ સમજો. જ્યારે અજ્ઞાત વિદ્યુત ધ્રુવને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સાપેક્ષમાં મૂકવામાં આવે છે ત્યારે જ્યારે હાઇડ્રોજન અર્ધકોષની સાથે બીજો એક અજ્ઞાત અર્ધકોષ જોડવામાં આવે છે ત્યારે અજ્ઞાત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ. અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ રિડક્શન પોટેન્શિયલ. એવું જરૂરી છે નહીં કે રિડક્શન પોટેન્શિયલ જ વપરાય, ઓક્સિડેશન પોટેન્શિયલ પણ વપરાય અથવા તો ખાલી પોટેન્શિયલ પણ વપરાય. અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ રિડક્શન પોટેન્શિયલ. ત્યારે અજ્ઞાત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ કે ધન આવે છે. ઋણ કે ધન આવે છે. હવે આ શ્રેણીને એટલે કે આ મૂલ્યને એક શ્રેણીમાં ગોઠવવામાં આવે. જે શ્રેણીને ઈએમએફ શ્રેણી કહે છે. જે શ્રેણીને ઈએમએફ શ્રેણી કહે છે. એટલે કે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ જુદા જુદા લીધા આપણે, એ દરેકને હાઇડ્રોજનની સાપેક્ષમાં મૂકે તો દરેકના મૂલ્યો મને મળે. કારણ કે હાઇડ્રોજનનું મૂલ્ય તો કેવું છે? 0.0. તો એની સાપેક્ષમાં અજ્ઞાતના મને જુદા જુદા અજ્ઞાત લીધા અને જુદા જુદાના મને પોટેન્શિયલ મળે. હવે આ પોટેન્શિયલને આધારે એક શ્રેણી બનાવવામાં આવે. આ શ્રેણીને શું કહી દઈએ છીએ આપણે? ઈએમએફ શ્રેણી કહીએ છીએ. આ શ્રેણીને શું કહીએ છીએ આપણે? ઈએમએફ શ્રેણી. હવે આપણે ઈએમએફ શ્રેણી લખીએ છીએ, એ ખાસ સમજજો. ચલો ખાસ સમજો કે અહીં આગળ મેં એક શ્રેણી લખેલી છે.
આ શ્રેણીની અંદર ટેક્સ્ટબુકની અંદર જોઈ લેજો પેજ નંબર 71 ઉપર એક શ્રેણી આપેલી છે. આ શ્રેણીમાંથી મેં થોડાક જ લખેલા છે. આ શ્રેણીમાંથી મેં થોડાક જ લખેલા છે. ખાસ સમજજો, મેં થોડાક જ બતાવ્યા છે, બધા જ બોર્ડ પર લખવા શક્ય છે નહીં, એટલા માટે મેં થોડાક જ બતાવ્યા છે. પરંતુ સિક્વન્સ તો બતાવેલા. સિક્વન્સનો મતલબ ઉપરના થોડા લખેલા છે, પછી વચ્ચેના લખેલા છે, પછી નીચેના લખેલા છે. હવે ખાસ સમજજો, આપણે અત્યારે શરૂઆતમાં કયા ધ્યાન રાખીશું? એક આ H+ વાળું ધ્યાન રાખજો ખાસ, એક આ F2 વાળું ખાસ સમજજો, અને એક આ લિથિયમ વાળું ખાસ સમજજો. આખી શ્રેણી સમજવા માટે આ ત્રણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ શ્રેણી સમજવા માટે આ ત્રણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એક આપણે ડેનિયલ કોષ માટે પણ લખીશું, એ પણ આગળ જોઈએ છે. તો દરેક હાઇડ્રોજનની સાપેક્ષમાં અજ્ઞાત વિદ્યુત ધ્રુવને મૂક્યા. તો હાઇડ્રોજનની સાપેક્ષમાં અમુક અજ્ઞાત વિદ્યુત ધ્રુવ જે હતા, જે નોન હતા, પ્રેક્ટિકલી ખબર પડી, તો અમુકના મૂલ્યો 0 કરતાં વધારે આવે છે. શ્રેણીમાં જોજો, 0 કરતાં ઉપરની જે બાજુ છે એ બધાના મૂલ્યો કેવા આવે છે? પોઝિટિવ. અને અજ્ઞાતના જે બીજા હતા એ બધાના મૂલ્યો કેવા આવશે? જેમ જેમ હાઇડ્રોજનથી નીચે જશો શ્રેણીની અંદર, એમ બધા મૂલ્યો કેવા થઈ જશે? નેગેટિવ થઈ જશે. હવે આ શ્રેણી ઉપરથી મારે બહુ બધા તારણો કાઢવાના છે. આજે ખ્યાલ આવશે ખરેખર કે અત્યાર સુધી આપણે જે ધાતુ ભણતા હતા એ ધાતુ વિશે કઈ રીતે પ્રક્રિયા થતી હતી. બે ધાતુ હોય તો કોણ ઇલેક્ટ્રોનનું દાન કરે, કોણ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, આ બધી જ માહિતી આપણને EMF શ્રેણી ઉપરથી ખબર પડે છે. તો ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યની શ્રેણી છે, ખૂબ જ અગત્યની શ્રેણી છે. તો ટેક્સ્ટબુકની અંદર હવે જ્યારે પણ આ ટોપિક જોતા હોય તમે એ વખતે જોડે ટેક્સ્ટબુક રાખજો, આ શ્રેણી ખુલ્લી રાખજો અને આ બધા ટોપિક લખતા જજો. બરાબર છે? તો હવે આના ઉપરથી આપણે જુદા જુદા તારણો જોઈએ છીએ. બરાબર? ચલો, પહેલું તારણ જોજો. પહેલું તારણ શું કરીએ છીએ આપણે? તો કે શ્રેણીમાં હવે દરેક બુકની અંદર અલગ અલગ લખેલું છે, ઉપરથી નીચે, નીચેથી ઉપર. આપણે કઈ રીતે ગણીએ છીએ? F2 ઉપર છે અને લિથિયમ કઈ છે? નીચે. તો આપણે F2 વાળાને ઉપર કહી દઈએ, લિથિયમને કઈ કહીએ? નીચે. તો ઉપરથી નીચે તરફ જતા. હવે તમે પ્રક્રિયા જોશો તો ખબર પડશે કે પહેલું શું હતું? F2 માંથી F માઇનસ, F2 માંથી F માઇનસ. તો આ કયો પોટેન્શિયલ કહેવાશે? રિડક્શન પોટેન્શિયલ. તો શરૂઆતની અંદર શ્રેણીમાં F2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2F માઇનસ, અને બીજું લઈ લઈએ છીએ આપણે Li પ્લસ ઇલેક્ટ્રોન gives Li. આના માટે આપણને પોટેન્શિયલ આપેલું છે અને આના માટે પણ પોટેન્શિયલ આપેલું છે. E0 માટે પોટેન્શિયલ આપેલું છે આપણને 2.87, આના માટે આપેલું છે 2.87 વોલ્ટ, અને લિથિયમ જે છેલ્લું છે એના માટે પોટેન્શિયલ આપેલું છે -3.05 વોલ્ટ. આનો મતલબ શું? તો આ પોટેન્શિયલ આપેલું છે, કયો પોટેન્શિયલ આપેલો છે? રિડક્શન પોટેન્શિયલ. તો શ્રેણીની અંદર જે બાજુમાં પોટેન્શિયલ આપેલા છે, પોટેન્શિયલ કયા આપેલા છે? બધા જ રિડક્શન પોટેન્શિયલ. જો +1 માંથી 0 રિડક્શન થયું, 0 માંથી -1 રિડક્શન થયું, તો બધા જ રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. હવે આ રિડક્શન પોટેન્શિયલ કેવો છે? +2.87 અને આ -3.05. તો આપણે એવું કહી શકીએ કે ઉપરથી નીચે તરફ જતા શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો પહેલો પોઈન્ટ શું લખજો? ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં ઘટાડો થાય છે, એટલે કે વધુ ઋણ બનતું જાય છે. બરાબર છે? હવે ખાસ સમજજો, આ તો જસ્ટ ખાલી મેં શ્રેણી ઉપરથી લખ્યું. હવે આના ઉપયોગો અને આના ઉપરથી કયા કયા તારણો કાઢે આપણે પ્રેક્ટિકલ કરીને એ સમજજો ખાસ. ચલો, પહેલું શું કર્યું મેં કે જ્યારે અજ્ઞાત વિદ્યુત ધ્રુવને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં
મૂકવામાં આવે છે ત્યારે અજ્ઞાત વિદ્યુત દ્રવના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઋણ કે ધન મળે છે। આ તો ખ્યાલ થઈ ગયો આપણને કે જ્યારે અજ્ઞાત વિદ્યુત ધ્રુવને હાઇડ્રોજનની સાપેક્ષમાં મૂકવામાં આવે ત્યારે એનું મૂલ્ય એટલે કે અજ્ઞાતનું મૂલ્ય કાં તો ઋણ મળે કાં તો ધન મળે છે। બરાબર છે। હવે ખાસ સમજો કે જે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ કોની સાપેક્ષમાં હાઇડ્રોજનની સાપેક્ષમાં હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે 0.0 જે અજ્ઞાત વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઋણ મળે શું મળે ઋણ મળે તે એનોડ તરીકે વર્તે છે ક્લિયર। અને જે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન મળે તે કેથોડ તરીકે વર્તે છે આપણે કોની સાપેક્ષમાં લખીએ છીએ હાઇડ્રોજનની સાપેક્ષમાં। ખાસ ધ્યાન રાખજો આ કોની સાપેક્ષમાં લખીએ છીએ આપણે હાઇડ્રોજનની સાપેક્ષમાં। બે ઉદાહરણ લઈ લઈએ આપણે। એક ઉદાહરણ છે कि F2 + 2 इलेक्ट्रॉन gives 2F minus અને બીજું છે H++ ઇલેક્ટ્રોન્સ gives H2। આના માટે પોટેન્શિયલનું મૂલ્ય ખબર છે આપણને અને આના માટેનું પોટેન્શિયલનું મૂલ્ય શ્રેણીમાં આપેલું છે। F2 માટે કેટલું છે 2.87 અને હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ કેટલું આપેલું છે 0। ચલો હવે આ બંનેથી મારે આ એક અર્ધકોષ છે આ બીજો એક અર્ધકોષ છે। આ બંને અર્ધકોષથી મારે એક સંપૂર્ણ કોષ બનાવવો છે। તો એનોડ તરીકે કોને લેવો અને કેથોડ તરીકે કોને લેવો તો ખાસ ધ્યાન રાખજો જો અર્ધકોષનું પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય શું હોય ધન હોય તો તે કેથોડ તરીકે વર્તે મતલબ આ H2 આ કેસની અંદર એનોડ તરીકે કોણ આવશે H+ અને કેથોડમાં કોણ હશે કેથોડમાં કોણ હશે F2 બરાબર છે। એ જ રીતે Li plus electron gives Li અને H plus electrons gives H2 આનું પોટેન્શિયલનું મૂલ્ય ખબર છે આનું કેટલું છે 0.0 અને આનું કેટલું છે -3.05 તો હાઇડ્રોજનની સાપેક્ષમાં આ એક અજ્ઞાત તો આનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ જ છે +1 માંથી 0 રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળે છે મને ઋણ જો ઋણ મળે તો આ કોના તરીકે વર્તશે એનોડ તરીકે લિથિયમને આપણે શેના તરીકે લઈ લઈશું આપણે એનોડ તરીકે અને H+ ને આપણે શેના તરીકે લઈશું ભાઈ કેથોડ તરીકે। તો જ્યારે પણ અર્ધકોષની વાત આવે કે કોને એનોડ તરીકે લેવો અને કોને કેથોડ તરીકે લેવો તો ખાસ ધ્યાન રાખજો હાઇડ્રોજનની સાપેક્ષમાં વાત કરીએ છીએ હવે હાઇડ્રોજનની સાપેક્ષમાં જેનું મૂલ્ય ધન હોય ધન મૂલ્ય ધરાવતો હોય એને કેથોડ તરીકે અને હાઇડ્રોજનની સાપેક્ષમાં જો ઋણ મૂલ્ય ધરાવતો હોય તો એ ઋણ વાળાને શું કહી દઈશું આપણે એનોડ તરીકે મૂકી દઈશું બરાબર છે। તો ખાસ ધ્યાન રાખજો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે। પરંતુ હું હાઇડ્રોજન નથી મૂકવો મારો હવે મારે કોઈ પણ બે અજ્ઞાત લઈ લીધા મેં અજ્ઞાત એટલે મને ખબર છે કે મેં કયા લીધા છે બંનેના રિડક્શન પોટેન્શિયલ પણ મને ખબર છે। હવે ક્વેશ્ચન એ છે કે કોને એનોડ અને કોને કેથોડ તરીકે લેવો મારે બરાબર છે। તો
तो સેકન્ડ પોઈન્ટ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ બે વિદ્યુત ધ્રુવને જોડવામાં આવે ત્યારે જે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય ઇન ધ સેન્સ શું કહેવાશે વધુ ઋણ ઓછો આનો મતલબ શું થશે વધુ ઋણ હોય કે ફરી ધ્યાન રાખજો જ્યારે કોઈ પણ બે અજ્ઞાત વિદ્યુત ધ્રુવને જોડવામાં આવે તો જેનું પ્રમાણ રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ હોય તે એનોડ તરીકે કાર્ય કરે છે હું એક જ વર્ડ યુઝ કરું છું રિડક્શન પોટેન્શિયલ ખાસ ધ્યાન રાખજો કયો વર્ડ યુઝ કરું છું ખાલી રિડક્શન પોટેન્શિયલ હવે આનાથી ઊંધું જો ઓક્સિડેશન પોટેન્શિયલ યુઝ કરું તો શું કહેવાશે જ્યારે જે વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય અથવા તો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોય એ કેથોડ તરીકે કામ કરશે સોરી ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય એ શેના તરીકે કામ કરશે એનોડ તરીકે કાર્ય કરશે ક્લિયર બટ આ બધી માથાકૂટમાં પડ્યા વગર એક જ વસ્તુ ધ્યાન રાખજો રિડક્શન પોટેન્શિયલ જોવાનું શું જોવાનું રિડક્શન પોટેન્શિયલ જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એટલે કે વધુ ઋણ જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો મતલબ વધુ ઋણ હોવું જોઈએ એ એનોડ તરીકે કાર્ય કરે છે ક્લિયર ઓકે એક ઉદાહરણ જોઈ લઈએ આપણે કે આપણે એક પ્રક્રિયા લખતા હતા ડેનિયલ કોષ માટે કે Zn + 2 ઇલેક્ટ્રોન્સ gives Zn સમીકરણ એટલે કે શ્રેણીમાં આપેલું છે જોઈ લેજો Zn + 2 ઇલેક્ટ્રોન્સ gives Zn અને બીજું એક સમીકરણ આપેલું છે Cu + 2 ઇલેક્ટ્રોન gives copper બરાબર છે આનો મને રિડક્શન પોટેન્શિયલ આપેલો છે અને આનો પણ રિડક્શન પોટેન્શિયલ જ આપેલો છે શ્રેણીની અંદર ચલો Zn + 2 ઇલેક્ટ્રોન gives Zn રિડક્શન પોટેન્શિયલ કેટલો છે -0.76 વોલ્ટ અને આનો કેટલો છે 0.134 વોલ્ટ તમને આ બંને જ આપી દીધું છે આટલું જ આપ્યું છે અને એવું કીધું છે કે આનો કોષ પોટેન્શિયલ શોધો શું પૂછ્યું છે આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધો તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે E નોટ સેલ બરાબર આપણું કયું સમીકરણ વાપરતા હતા SOP + SR અહીંયા આગળ મને નથી આપ્યું કે કેથોડ કોણ છે અને એનોડ કોણ છે મને નથી ખબર ખાલી આટલો ડેટા આપેલો છે અને એવું કીધું છે કે એનોડ કોણ છે કેથોડ કોણ છે એ ઓળખો અને E નોટ સેલ શોધો આ એક અર્ધકોષ છે આ બીજો એક અર્ધકોષ છે બંને અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલ આપી દીધેલા છે અને આ બંનેને જોડવાથી બનતા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધો એવું કીધું છે હવે આપણને ખબર છે કે SOP કઈ બાજુ થાય એનોડ બાજુ અને SRP કઈ બાજુ થાય કેથોડ બાજુ હવે આપણને એ જોવાનું કે એનોડ કોણ છે અને કેથોડ કોણ છે ચલો આ બંનેની અંદર એનોડ કોણ લેવાય અને કેથોડ કોણ લેવાય તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ બે વિદ્યુત ધ્રુવને જોડવામાં આવે ત્યારે જે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય મતલબ આ બંનેમાં કોનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે આ મતલબ વધુ ઋણ તો આ કોના તરીકે કાર્ય કરશે એનોડ તરીકે આ કોના તરીકે કાર્ય કરશે એનોડ તરીકે જો આ એનોડ હોય તો ઓટોમેટિક આ શું થઈ ગયું કેથોડ પણ ખાસ ધ્યાન રાખજો કે સમીકરણની અંદર રિડક્શન પોટેન્શિયલ હોવો જોઈએ +2 માંથી 0 +2 માંથી 0 અમુક વખત એવું પણ થાય કે રિડક્શન પોટેન્શિયલ આપી દેશે એક ઓક્સિડેશન પોટેન્શિયલ આપી દેશે તમારે કન્વર્ટ કરો તો સાઇન પણ બદલાઈ જાય અથવા તો બંને ઓક્સિડેશન પોટેન્શિયલ પણ આપેલા હોય તો આપણે શું કરવાનું બંને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કર્યા પછી જ જવાનું થ્રુ આઉટ ચેપ્ટર એક જ વર્ડ યાદ રાખો રિડક્શન પોટેન્શિયલ બરાબર છે તો હવે એનોડ SOP ઓક્સિડેશન પોટેન્શિયલ જોઈએ છે ને અહીંયા તો આગળ પોટેન્શિયલ આપેલું છે રિડક્શન પોટેન્શિયલ તો આનું ઊંધું કરું તો શું થઈ જશે માઈનસ નું પ્લસ થઈ જાય પ્લસ SRP ઓફ કેથોડ કેથોડ પર તો SRP આપેલો છે તો 0.34 વોલ્ટ કોન્સેપ્ટ કેટલું આવી ગયું 1.10 વોલ્ટ
ક્યારે ખબર પડી કે એનોડ કોને લેવો અને કેથોડ કોને લેવો? તો તમને જે પણ અર્ધકોષ આપેલા હોય એ અર્ધકોષની અંદર જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો મતલબ વધુ ઋણ હોય એ એનોડ તરીકે કાર્ય કરશે. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખજો કે એનોડ કોને લેવો અને કેથોડ કોને લેવો. બરાબર છે? સમજો તારણ શું છે. તો ત્રીજું તારણ એ છે કે હવે આપણે કોષ જો કે Zn+2 ઇલેક્ટ્રોન્સ gives Zn અને આના માટે મને પોટેન્શિયલ આપેલું છે કે -0.76 વોલ્ટ. બરાબર છે? કેટલો આપેલો છે? -0.76 વોલ્ટ. અને બીજું આપેલું છે કે Cu+2 ઇલેક્ટ્રોન gives copper સોલિડ અને એના માટે પોટેન્શિયલ આપેલું છે 0.34 વોલ્ટ. શું આપેલું છે? 0.34 વોલ્ટ. હવે સમજજો. આપણે ડેનિયલ કોષ જોયેલો છે. ડેનિયલ કોષ શેનાથી બનતો હતો? ZnSO4 ઝીંકનો સળિયો, CuSO4 કોપરનો સળિયો. ઝીંક ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને કોપર ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. હવે ખાસ સમજજો. ધાતુ, આ બાજુ કોપર પણ ધાતુ છે, ઝીંક પણ ધાતુ છે. બરાબર છે? તો ધાતુ છે તો ધાતુ હોય તો શું કરે? ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. સોરી, ધાતુ હોય તો શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરે. પરંતુ અહીં આગળ ઝીંક ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને કોપર ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. આવું કેમ? કોપર તો ધાતુ છે, તો ધાતુ હોય તો ઇલેક્ટ્રોનનું દાન કરવું જોઈએ ને, તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કેમ કરે છે? હવે ખાસ સમજજો. આપણે ડેનિયલ કોષની અંદર લખ્યું છે કે Zn+2 ઇલેક્ટ્રોન્સ -0.76 વોલ્ટ અને Cu+2 બાય કોપર = 0.34 વોલ્ટ. હવે આ કેસની અંદર આપણને ખબર છે, ડેનિયલ કોષની અંદર આપણને ખબર છે કે Zn માંથી શું બને છે? Zn+2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન શું થાય છે? મુક્ત થાય છે. ઝીંક શું કરે છે? 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ 2 ઇલેક્ટ્રોન Cu+2 મેળવી લેશે અને શું બનાવી દેશે? કોપર બનાવી દેશે. શું બનાવી દેશે? કોપર બનાવી દે. આટલી આપણને ખ્યાલ આવ્યો ડેનિયલ કોષમાંથી. બરાબર? હવે બંને ધાતુ છે. જ્યારે 2 ધાતુ હોય તો કઈ ધાતુ ઇલેક્ટ્રોનનું દાન કરે અને કઈ ધાતુ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે એની માહિતી આપણે અહીંયાથી લઈ લઈએ. કઈ રીતે? અહીંયા ચલો બંને કયા પોટેન્શિયલ આપેલા છે? Zn+2/Zn, Cu+2/Cu. બંને કયા પોટેન્શિયલ આપેલા છે? રિડક્શન પોટેન્શિયલ. તો એના ઉપરથી હું લખી શકું કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો મતલબ વધુ ઋણ હોય, તે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે છે. ક્લિયર? હવે એવું જરૂરી છે નહીં કે કોપર ઇલેક્ટ્રોન દાન ના કરે. ઓલવેઝ કોપર ઇલેક્ટ્રોન મેળવે એવું જરૂરી નથી. બરાબર છે? કોપર ઇલેક્ટ્રોન મેળવે છે કયા કેસમાં? ઝીંકના કેસમાં. બરાબર છે? તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો મતલબ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? ઓછો. તો એ શું કરે છે? ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? કોપર મેળવે છે. એટલે એવું કહી શકાય. ચલો, ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ આને શું કહેવાય? તો કે આ ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન ઝીંક ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આપણે આ બધું લખી શકીએ કે ઝીંક ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ઝીંક ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરે છે. કોની કમ્પેરિઝનમાં? કોપરની કમ્પેરિઝન. કારણ કે આપણે આ બે જોડેલા છે. હવે ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરે એનો મતલબ કે +2 અવસ્થામાં ઝડપથી આવે છે. +2 અવસ્થામાં કેવો આવી જશે? ઝડપથી. મતલબ આનું એટલે કે ઝીંકનું ઓક્સિડેશન ઝડપથી થાય છે. એટલે એવું કહી શકીએ આપણે કે ઝીંકનું ઓક્સિડેશન ઝડપથી થાય છે. હવે યાદ કરો ફર્સ્ટ લેક્ચર કે જેનું ઓક્સિડેશન ઝડપથી થાય એ ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરે અને જે ઇલેક્ટ્રોનનું દાન કરે એને શું કહીએ છીએ આપણે? રિડક્શન કરતા. એટલે કે ઝીંક રિડક્શન કરતા તરીકે
વર્તે છે, એટલે કે ઝીંક રિડક્શન કરતા તરીકે વર્તે. ઇલેક્ટ્રોનનું દાન કરે એને શું કહેવાય? રિડક્શન કરતા. તો ઇલેક્ટ્રોન મેળવે એને શું કહી દઈશું આપણે? ઓક્સિડેશન કરતા. કોપર ઝીંકનું ઝડપથી ઓક્સિડેશન થવા દેશે અને બે ઇલેક્ટ્રોન પોતાની અંદર લઈ લેશે. તો શું થઈ ગયું? તો આનું ઓક્સિડેશન થવા બે ઇલેક્ટ્રોન તો મુક્ત થવા જોઈએ. એ બે ઇલેક્ટ્રોન આ લઈ લેશે તો જ આનું ઓક્સિડેશન થવું કહેવાય. બરાબર છે? તો આ શું થશે? કોપર Cu+2 પ્રબળ ઓક્સિડેશન કરતા અને ઝીંક પ્રબળ રિડક્શન કરતા કહેવાશે. ક્લિયર? આ સમજો ફરી. ઝીંક Zn નોટ Zn+2, ઝીંક રિડક્શન કરતા અને Cu+2 નોટ અ કોપર, Cu+2 શું કેવો કહેવાશે? ઓક્સિડેશન કરતા. આ ઇલેક્ટ્રોન આ મેળવે છે, કોપર નથી મેળવતું. તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા અને આ પ્રબળ રિડક્શન કરતા. કારણ કે આ ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. ક્લિયર? તો આ બંને ડેટા ઉપરથી શું કહી શકીએ આપણે? ખાસ સમજજો શું કહેવાશે? તો એવું કહેવાય કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ તે પ્રબળ રિડક્શન કરતા. આવું કહી શકાશે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ, આ બંનેમાં કોનો પોટેન્શિયલ ઋણ છે? આ તો આ કેવા તરીકે કામ કરે છે? રિડક્શન કરતા તરીકે. તો આને શું કહી દઈશું આપણે? પ્રબળ રિડક્શન કરતા. તો ફરી ધ્યાન રાખજો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે ઋણ હોય તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. ક્લિયર? એટલે આપણે ખાસ સમજો કે શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. મતલબ કે ધીમે ધીમે શું મૂલ્ય કેવું થતું જાય છે? ઓછું થતું જાય છે, વધુ ઋણ બનતું જાય છે. જેમ રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ તેમ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધુ. એટલે કે જેમ જેમ એનું મૂલ્ય ઋણ થતું જાય, રિડક્શન પોટેન્શિયલ જેમ એનું મૂલ્ય વધુ ઋણ થતું જાય એમ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ કેવી થઈ જશે? વધી જાય. બરાબર છે? એટલે કે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતાની પ્રબળતા વધે છે. રિડક્શન કરતાની પ્રબળતા કેવી થઈ જશે? વધી જશે. બરાબર છે? તો આના ઉપરથી આપણે કહી શકીએ કે એક ઉદાહરણ આપો કે આપણી જોડે F2 છે અને એક બાજુ લિથિયમ છે. F2 છે અને લિથિયમ છે. ચલો, ફ્લોરિન ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરે કે લિથિયમ ઇલેક્ટ્રોનનું દાન કરે? આપણને ખબર છે કે લિથિયમ ધાતુ છે તો ઇલેક્ટ્રોનનું દાન કરતે છે. F2 અધાતુ છે, આ તો ઇલેક્ટ્રોન મેળવે છે. તો આનું ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઓછી, તો આ રિડક્શન કરતા ના કહેવાય. આ શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. કારણ કે આ ઇલેક્ટ્રોન મેળવશે તો જે ઇલેક્ટ્રોન મેળવે એ ઓક્સિડેશન કરતા અને જે ઇલેક્ટ્રોન દાન કરે એ રિડક્શન કરતા. તો આની રિડક્શન કરતાની પ્રબળતા વધારે છે તો આનું મૂલ્ય વધુ ઋણ આવશે. આનું મૂલ્ય કેવું આવશે? વધારે, પણ ઋણમાં. જ્યારે આનું મૂલ્ય વધારે પણ ધનમાં. બરાબર છે? તો F2 પ્રબળ ઓક્સિડેશન કરતા, શ્રેણીને આધારે કહું છું, F2 પ્રબળ ઓક્સિડેશન કરતા અને લિથિયમ પ્રબળ રિડક્શન કરતા આ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે. ક્લિયર? આનાથી હવે ઊંધું કહું, આનાથી ઊંધું. તો જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ તેમ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે, એટલે કે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતાની પ્રબળતા વધે. તો એનો ઓપોઝિટ લખાશે કે ઉપરથી નીચે તરફ જતા
ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં ઘટાડો થાય. તમે જેમ જેમ નીચે પરમાણુ જુદા જશો એમ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં શું થાય છે? ઘટાડો. હવે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં ઘટાડો થાય છે. જો દાન કરે તો પ્રબળ રિડક્શન કરતા, તો ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન કરતાની પ્રબળતામાં શું થશે? ઘટાડો થાય છે. કઈ રીતે ભાઈ? ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતાની પ્રબળતામાં વધારો, તો ઓક્સિડેશન કરતાની પ્રબળતામાં ઘટાડો થશે. ક્લિયર? ઓકે. તો અહીં આગળ તો ધ્યાન રાખજો કે જેનું ઇલેક્ટ્રોન દાન ઝડપથી કરી શકે એનું મૂલ્ય વધુ ઋણ, અને જે ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી શકે એનું મૂલ્ય વધુ ધન. બરાબર છે? તો આ પોઈન્ટને આધારે ક્વેશ્ચન 110% પૂછાયેલ છે. ક્વેશ્ચન જોઈ લેજો. આ તો હોય છે આ રીતના તો કે ABC ધાતુના 3 ધાતુ આપેલી છે. ABC ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે 0.34 વોલ્ટ, -0.80 વોલ્ટ અને -0.46 વોલ્ટ છે. તો રિડક્શન કર્તાને આધારે સાચો ક્રમ જોડો. રિડક્શન કર્તાને આધારે પોટેન્શિયલ કયા આપેલા છે? રિડક્શન પોટેન્શિયલ જ આપેલા છે. પહેલું આ ચેક કરો કે કયા પોટેન્શિયલ આપેલા છે. રિડક્શન નથી આપ્યા તો કન્વર્ટ કરી દો એને રિડક્શન ની અંદર. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. તો -34 વોલ્ટ, -0.80 અને -0.46 વોલ્ટ. તો હવે જ આપણે જોયું રિડક્શન કરતાની પ્રબળતા ક્યારે વધારે થાય? તો મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ. વધારે ઋણ કોણ છે? પહેલા નંબર ઉપર આવશે, પછી આ બીજા નંબર ઉપર અને આ ત્રીજા નંબર ઉપર. તો સૌથી વધુ રિડક્શન કરતાની પ્રબળતા કોની આવશે? B ની. આ B છે, આ C છે અને આ A છે. તો સૌથી વધારે પહેલા કોણ આવશે? B, પછી C અને પછી A. તો આ બધો આન્સર થઈ ગયો D. બરાબર છે? આ જ રીતે હવે આનો જ ક્વેશ્ચન પૂછે આપશે શું? યાર રિડક્શન પોટેન્શિયલ આપશે. વેલ્યુ પણ આની આ જ હોય અને એવું પૂછે કે ઓક્સિડેશન કરતાને આધારે ગોઠવો. તો આન્સર શું થઈ જશે? રિવર્સ. A C B. આન્સર શું થઈ જશે? A C અને B. ઓક્સિડેશન કરતા સૌથી વધુ, પછી C, પછી B. ક્લિયર? તો આ રીતે ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? E નોટ મતલબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. રિડક્શન છે કે ઓક્સિડેશન? +3 માંથી 0 રિડક્શન પોટેન્શિયલ -0.474 વોલ્ટ. E નોટ MnO4 -1 માંથી Mn+2. હવે આ કયો પોટેન્શિયલ છે? ઓક્સિડેશન કે રિડક્શન? તો ચલો ધ્યાન રાખજો. હવે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું કે MnO4 -1 ની અંદર Mn નો ઓક્સિડેશન આંક કેટલો થાય? ચેક કરો. 4 2 8 -8 પેલી બાજુ જાય તો +8 +8 -1 અહીંયા કેટલો થઈ જશે? +7 માંથી કેટલું થાય છે? +2. મતલબ આ પણ રિડક્શન પોટેન્શિયલ જ છે. 1.51 વોલ્ટ. Cr2 7 -2 માંથી Cr+3. તો આ બંનેમાં Cr2 નો ક્રોમિયમ ઓક્સિડેશન સ્ટેટ કેટલો? તો કે 2x પ્લસ એટલે કે -14 પેલી બાજુ જશે તો +14 +14 -2 +12 +12/2 તો +6. આ તો આવડતું જ હશે ઓક્સિડેશન આંકની ગણતરી. +6 માંથી +3 મતલબ આ પણ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે 1.33 વોલ્ટ. બરાબર છે? આ કેટલું આપેલું છે? -0.74 વોલ્ટ. અને Cl 0 માંથી -1 આ પણ રિડક્શન પોટેન્શિયલ જ છે. બરાબર? તો બધા જ રિડક્શન પોટેન્શિયલ આપેલા છે આપણને. તો પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ હશે? પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ હશે? હવે અત્યાર સુધી શું જોતા હતા? આપણે રિડક્શન પોટેન્શિયલ જેનો વધારે ઓછો મતલબ ઓછો એટલે કે વધુ ઋણ હોય એ પ્રબળ રિડક્શન કરતા. તેનાથી ઊંધું જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ હોય એ પ્રબળ રિડક્શન કરતા. તો આપણે એવું કહી શકીએ કે જેનું રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે એ ઓક્સિડેશન કરતા. તો રિડક્શન પોટેન્શિયલ કોણ વધારે છે? આનો. તો આ કેવું થઈ ગયું? ઓક્સિડેશન કરતા. ઓકે. તો MnO4/Mn = 1.51 વોલ્ટ. જો સૌથી વધારે છે આનું રિડક્શન પોટેન્શિયલ. ફરી જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછો તો પ્રબળ રિડક્શન કરતા,
અને જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ એ પ્રબળ ઓક્સિડેશન કરતા, બરાબર છે. તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા આવશે તો MnO4/Mn+2. હવે અહીંયા આગળ Mn+2 પણ છે ને MnO4-1 પણ છે. ઓક્સિડેશન કરતાનો મતલબ શું છે? તો બીજાનું ઓક્સિડેશન કરશે. ઓક્સિડેશન કરતાનો મતલબ શું થશે? MnO4 માંથી શું બનાવે છે ભાઈ? Mn+2 બનાવે છે. ઓક્સિડેશન કરતા પૂછ્યું છે મતલબ બીજાનું ઓક્સિડેશન, તો ઝડપથી ઇલેક્ટ્રોન મેળવવો પડશે. તો ઝડપથી ઇલેક્ટ્રોન કોણ મેળવે? +7 કે +2? આની જોડે અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે, મતલબ આ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવશે. તો આન્સર શું થઈ ગયો? MnO4-1. બરાબર છે. તો MnO4-1 એ શું થશે? પ્રબળ ઓક્સિડેશન કરતા થશે. ક્લિયર? તો આ રીતે આપણને ક્વેશ્ચન આપી છે. બરાબર, ખૂબ જ ઈઝી છે, ખાસ સમજો. એક જ સેન્ટેન્સ ખૂબ જ અગત્યનું છે. આખા ચેપ્ટરમાંથી કશું જ નહીં પૂછાય, આવું એક એક્ઝામ્પલ પૂછી નાખશે. ક્લિયર? આગળ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. કે એક ક્વેશ્ચન જનરલી બહુ પૂછાય છે કે F2Cl2 Br2 અને I2 ને ઓક્સિડેશન કરતાને આધારે ગોઠવો. એટલે કે હવે શ્રેણીની અંદર જુઓ તો F2Cl2 Br2 અને I2 સિક્વન્સમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન કરતાની પ્રબળતાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. ઓક્સિડેશન કરતાની પ્રબળતાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. તો F2 સૌથી ઉપર છે, ત્યારબાદ Cl2 છે, ત્યારબાદ Br2 છે અને છેલ્લે શું છે? I2. એટલે કે શ્રેણીમાં સૌથી ઉપર F2 છે, મતલબ F2 નો પ્રબળતા ઓક્સિડેશન કરતાની પ્રબળતા કેવી થઈ જશે? વધારશે. આ ક્વેશ્ચન આપણે P બ્લોક એલિમેન્ટમાં પણ જોઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ બધી વખત ક્વેશ્ચન પૂછાયો છે. બરાબર છે. ચલો હવે બીજો ક્વેશ્ચન ખાસ સમજો. હવે ઓર્ગેનિકની અંદર KMnO4 આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર આપણે ભણતા હોઈશું. તો KMnO4 અને K2Cr2O7 બંને ઓક્સિડેશન કરતા છે. ખાસ સમજો કે KMnO4 અને K2Cr2O7 એ એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર છે. આ સ્ટેટમેન્ટ સાચું છે કે KMnO4 અને K2Cr2O7 બંને એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે ક્વેશ્ચન એ છે કે જો બંને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો આ બંનેમાં પણ પ્રબળતા કોની વધારે? ઓક્સિડેશન કરતાની પ્રબળતા કોની વધારે? એટલે કે બીજાનામાંથી કોણ ઝડપથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે? તો બસ સમજો KMnO4 નું આ રીતે લખી શકું MnO4-1 અને K2Cr2O7 નું શું લખી શકું? Cr2O7-2. હવે તમને જે શ્રેણી આપેલી છે EMF શ્રેણી, એ EMF શ્રેણીની અંદર જુઓ તો કે MnO4-1 એ શેમાં કન્વર્ટ થાય છે? Mn+2 માં. અને એના માટેનું પોટેન્શિયલ આપેલો છે આપણને 1.51 વોલ્ટ. અને બીજું છે Cr2O7-2 એ શેમાં કન્વર્ટ થાય છે? Cr+3 માં. શેમાં કન્વર્ટ થાય છે? Cr+3 માં. અને એનું પોટેન્શિયલ આપેલો છે આપણને 1.36 વોલ્ટ. કેટલો છે? 1.33 વોલ્ટ. 1.33 વોલ્ટ. હવે અહીં આપણે જોઈએ આપણે કે MnO4-1 ની અંદર Mn નો ઓક્સિડેશન કેટલો થશે? +7. 4 2 8 -8 પેલી બાજુ જાય તો +8 -1 તો +7 માંથી શેમાં કન્વર્ટ થાય છે? +2 માં. મતલબ આ પોટેન્શિયલ કયો છે? રિડક્શન પોટેન્શિયલ. અહીં આગળ કેટલો થશે? +6 માંથી કેટલો થાય છે? +3 થાય છે. મતલબ અહીંયા પણ પોટેન્શિયલ કયો આપેલો છે? રિડક્શન પોટેન્શિયલ. બંને એસિડિક માધ્યમમાં. એનો મતલબ કે આ બંનેનું મૂલ્ય કેવું છે? 0 કરતા વધારે છે. બંને ઓક્સિડેશન કરતા તરીકે તો વર્તે છે, પણ બંનેમાં પણ પ્રબળ ઓક્સિડેશન કોણ કહેવાશે?
તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ વધારે ધન હોય, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ મતલબ પોઝિટિવ વધારે પોઝિટિવ આવશે એ કેવો આવશે પ્રબળ ઓક્સિડેશન કરતા, એટલે કે MnO4 એટલે આપણે કહી શકીએ કે KMnO4 ની ઓક્સિડેશન કરતાની પ્રબળતા K2Cr2O7 કરતા કેવી હોય છે વધારે. KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ અને K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ. તો આ ખાસ ધ્યાન રાખજો કે KMnO4 અને K2Cr2O7 ની અંદર MnO4 -1 માંથી Mn+2 બને છે અને એનું રિડક્શન પોટેન્શિયલ 1.51 વોટ છે, એટલે કે આની ઓક્સિડેશન કરતાની પ્રબળતા Cr2O7 કરતા કેવી છે વધારે છે. બરાબર છે, તો આ ખાસ ધ્યાન રાખજો. થાય છે વધારે. તો સમજો કે નેક્સ્ટ પોઈન્ટ લખીએ આપણે કે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિમાં વધારો થાય છે. ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિમાં શું થાય છે વધારો થાય છે. એટલે ઇલેક્ટ્રોન દાન કોણ કરે? ધાતુ કે અધાતુ? ધાતુ દાન કરશે. એનો મતલબ કે ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મોમાં શું થાય છે વધારો થાય છે. એટલે કે ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મમાં શું થાય છે વધારો થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ તેમ ધાત્વિય ગુણધર્મ વધુ. બરાબર છે. અને આ ધાત્વિય ગુણધર્મને આધારે આપણે ધાતુની સક્રિય શ્રેણી રચાય છે. ધાતુની સક્રિયતા શ્રેણી આપણે રચીએ છીએ. તો તમે શ્રેણીની અંદર જોશો તો ઉપર સૌથી ઉપર શું છે F2 +2 ઇલેક્ટ્રોન gives 2F -1. બરાબર છે. ત્યારબાદ એક ડેટા લઈ લઈએ Fe+3 એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને શું બનાવી દેશે Fe+2. ત્યારબાદ લઈ લઈએ આપણે Sn+2 બે ઇલેક્ટ્રોન લઈને શું બનાવી દેશે Sn. પછી આપણે લઈ લઈએ Zn+2 +2 ઇલેક્ટ્રોન લઈને શું બનાવી દેશે Zn. અને લાસ્ટમાં લખીએ આપણે લિથિયમ+1 એક ઇલેક્ટ્રોન લઈને શું બનાવી દેશે લિથિયમ. અમે શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જ અમુક ડેટા લખેલા છે. તો ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મોમાં શું થાય વધારો થાય. તો સૌથી વધુ ધાત્વિય ગુણધર્મ કોનો કહેવાશે? જે શ્રેણીમાં નીચે હોય એ. તો અહીંયા શું લખીશું આપણે F2 Fe+3 Sn+2 એટલે કે Sn લખશો તો પણ ચાલશે. Sn+2 Zn+2 લિથિયમ. અહીંયા +3 નાખો તો ચાલશે. બરાબર છે. તો લિથિયમ ધાતુ છે જ્યારે F2 શું છે અધાતુ છે. આ આપણને જનરલી ખબર છે. બરાબર. તો આ ડેટાને આધારે એટલે કે AMF શ્રેણીને આધારે આપણે એક શ્રેણી નક્કી કરેલી છે. એ શ્રેણીને શું કહી દઈશું આપણે? ધાતુની સક્રિયતા શ્રેણી. શું કહીએ છીએ? ધાતુની સક્રિયતા શ્રેણી. તો અહીંયા આગળ મેં લખ્યું છે ધાતુની સક્રિયતા શ્રેણી. એટલે કે લિથિયમ નું ધાત્વિય ગુણધર્મ સૌથી વધુ છે. જ્યારે આ ગોલ્ડ, સિલ્વર, કોપર, ત્યારબાદ Pb, Sn, કોબાલ્ટ, નિકલ, કેડમિયમ, Fe, ક્રોમિયમ, ઝીંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને લિથિયમ. આ શ્રેણી યાદ રાખવાની કઈ જરૂર નથી. તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોય અને એના આધારે આપણને એવું પૂછે કે ધાત્વિય ગુણધર્મને આધારે ગોઠવો. તો જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ, રિપીટ, જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ એનો ધાત્વિય ગુણધર્મ વધારે. કારણ કે જેમ વધુ રિડક્શન પોટેન્શિયલ હશે એમ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ કેવી થઈ જશે વધારે. ખાસ સમજો
જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે ઋણ એનું ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે, અને જેમ ઇલેક્ટ્રોન દાન વધારે કરે ધાત્વિક ગુણધર્મ કેવું કહેવાશે? વધારે. હવે ક્વેશ્ચન થાય કે સાહેબ લિથિયમ પણ એક ઇલેક્ટ્રોન દાન કરવાનું છે, પોટેશિયમ પણ એક ઇલેક્ટ્રોન દાન કરવાનું છે, તો આનો ગુણધર્મ કે આનો ધાત્વિક ગુણધર્મ કઈ રીતે વધારે? આ એક ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આનો ધાત્વિક ગુણધર્મ નક્કી ના થાય. ઇલેક્ટ્રોન ઝડપથી દાન કરતો હોવો જોઈએ. ઇલેક્ટ્રોન જે ઝડપથી દાન કરી દેશે એનું ધાત્વિક ગુણધર્મ કેવું કહેવાશે? વધારે છે. બરાબર છે. તો આ થઈ આપણે એની સક્રિયતા શ્રેણી. આ જે ત્રણ ધાતુ હોય સિલ્વર, ગોલ્ડ અને કોપરને નોબલ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. નોબલ ધાતુ એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે. કઈથી ખબર પડી? તો ધ્યાન રાખજો, અમુક ધાતુ, કઈ ધાતુ? તો કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને લિથિયમ. આ જે ધાતુ કઈ, આ ધાતુ કઈ છે? તો કે આલ્કલી અથવા તો alkali और alkaline अर्ध धातु, alkaline अर्ध धातु ठंडा पानी સાથે પ્રક્રિયા કરી, ઠંડા પાણી એટલે કે H2O સાથે પ્રક્રિયા કરી તો તાત્કાલિક H2 વાયુ ઉત્પન્ન થાય છે. તાત્કાલિક H2 વાયુ ઉત્પન્ન થાય છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ ધાતુને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરીએ ત્યારે શું ઉત્પન્ન કરશે? H2 વાયુ ઉત્પન્ન કરશે. જેટલો ઝડપથી H2 વાયુ ઉત્પન્ન કરે એટલું એનું ધાત્વિક ગુણધર્મ કેવો કહેવાશે? વધારે. તો આલ્કલી ધાતુ અથવા તો આલ્કલાઇન અર્ધ ધાતુ ઠંડા પાણી સાથે પણ H2 વાયુ ઉત્પન્ન કરે છે. જ્યારે આ બધી જે ધાતુઓ કરી, નિકલ, કોબાલ્ટ, ક્રોમિયમ, ઝિંક, આ બધી જે ધાતુઓ કરી એ વરાળ સાથે એટલે કે પાણીની વરાળ સાથે H2 વાયુ ઉત્પન્ન કરે છે. પાણીની વરાળ સાથે H2 મતલબ થોડો ઘણો ગરમ કરવું પડશે. મતલબ આની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે, જ્યારે આની થોડી ઘણી ઓછી. પરંતુ આ જે ત્રણ ધાતુ કરી એ ઠંડા પાણી સાથે લો, ગરમ પાણી સાથે લો અથવા કે વરાળ સાથે પ્રક્રિયા કરો, H2 વાયુ ઉત્પન્ન કરતા નથી. એટલે કે અમને કેવું કહેવાય છે? નોબલ એલિમેન્ટ કહેવાય, નોબલ મેટલ કહેવામાં આવે છે. ખબર બરાબર છે? તો આ ખાસ ધ્યાન રાખજો કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરી દેશે તો આની પ્રક્રિયા કેવી કહેવાશે? બહુ જ ફાસ્ટ. તો આનો ધાત્વિક ગુણધર્મ વધારે. આને થોડું ઘણું ગરમ કરવું પડશે. આ કોઈ પણ પાણી લઈ લો તમે, ગરમ લો, ઠંડુ લો અથવા તેની વરાળ સ્ટીમ સાથે પ્રક્રિયા કરાવો તો પણ H2 વાયુ ઉત્પન્ન કરશે નહીં. એટલે કે આ ધાતુ એમનો ધાત્વિક ગુણધર્મ કેવો કહેવાશે? સૌથી ઓછો. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ સમજો, ચોથું લખીએ છીએ આપણે વિસ્થાપન. ચોથું લખીએ છીએ આપણે વિસ્થાપન. સમજો, ટાઇટલ ઉપર ના જતા ટોપિક સમજો, ખૂબ જ અગત્યનું છે. આપણે એક ડેનિયલ કોષ વિશે ભણ્યા હતા. ડેનિયલ કોષની અંદર શું આવતું હતું? તો કે Zn માંથી Zn+2 બને છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ 2 ઇલેક્ટ્રોન શું કોની અંદર જશે? તો કે CuSO4 ની અંદર Cu+2SO4- દ્રાવણની અંદર Cu+2 હાજર છે. આ Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બની જાય છે. Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી આ 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ જે થાય છે એ મેળવી શું બની જાય છે? કોપર. એનો મતલબ કે SO4- 2 માંથી કોપરનું શું થયું? Cu+2 નું શું થયું? વિસ્થાપન. Cu+2 નું શું થયું? વિસ્થાપન. કોણે કર્યું? ઝિંકે કર્યું. ઝિંક એ Cu+2 નું વિસ્થાપન કર્યું. ઝિંકે Cu+2 નું શું કર્યું? વિસ્થાપન કર્યું. હવે ક્વેશ્ચન એ થાય કે શું કોઈ પણ ધાતુ એક ધાતુ બીજી ધાતુનું દ્રાવણમાંથી વિસ્થાપન કરી નાખે? હવે સમજો, આપણે એક પ્રક્રિયા લખેલી છે કે Zn, આપણી જોડે ડેટા છે કે Zn+2+2 ઇલેક્ટ્રોન્સ gives Zn અને Cu+2+2 ઇલેક્ટ્રોન્સ gives copper. આના માટે રિડક્શન પોટેન્શિયલ અને આના માટે રિડક્શન પોટેન્શિયલ. આનું પોટેન્શિયલ છે -0.76 અને આનું છે 0.33 વોલ્ટ, સોરી 34 વોલ્ટ. બરાબર છે? ઓકે. આના ઉપરથી હું કહી શકું, સમજો ખરી કે Zn કે જેનો વિદ્યુત રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, તો અહીંયા લખું છું
કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તે ધાતુ, તો એ ધાતુ શું કરશે કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે, તે ધાતુના દ્રાવણમાંથી ધાતુનું શું કરશે, વિસ્થાપન કરે છે. ફરી કહી દઉં છું, જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તે ધાતુ વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુના દ્રાવણમાંથી ધાતુનું વિસ્થાપન કરે છે. ક્લિયર? આ ડેટા ઉપરથી આપણને એટલો ખબર પડી ગયો ડેનિયલ કોચ ઉપરથી કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ ધાતુ શું કરશે, તો કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે એ ધાતુના દ્રાવણમાંથી ધાતુનું શું કરશે, બહાર કાઢી નાખશે. એટલે કે ધાતુનું શું કરી નાખશે, વિસ્થાપન કરે છે. ક્લિયર? તો હવે શ્રેણીની અંદર જે નીચે મૂકેલા છે એમના રિડક્શન પોટેન્શિયલ કેવા છે, ઓછા. તો એનો ઉપયોગ કઈ કરવાનો, તો ઉપરની જે ધાતુઓ જે ખરી એ ધાતુઓના નિષ્કર્ષણ માટે, મતલબ એ ધાતુના દ્રાવણમાંથી ઉપર રહેલી ધાતુઓ જે છે એમનું જો કોઈ દ્રાવણ હોય તો એ દ્રાવણમાંથી ધાતુને તમારે અલગ કરવું હોય તો નીચેવાળી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? હવે આના ઉપરથી શું ખબર પડશે, એક પ્રક્રિયા સમજજો. ફરી કહી દઉં છું, એક પ્રક્રિયા સમજજો કે અત્યાર સુધી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ બહુ બધી લખી, પરંતુ કઈ રીતે થાય છે એનો મતલબ સમજજો. ખાસ પ્રક્રિયા છે મારી જોડે કે Cl2 + 2Ki, તો નિપજ શું બનશે? જનરલી બધાએ આન્સર આપી દીધો હશે કે સાહેબ KCl + I2. શું બની જશે? KCl + I2. સમીકરણ બેલેન્સ કરી દઈએ તો 2KCl થઈ જશે. ચલો, પ્રોડક્ટ સાચી છે, નિપજ સાચી છે, પણ કેમ આવું થયું હવે ખાસ સમજજો. અહીં આગળ Cl2 છે ને આયોડિન છે, તો યાદ કરો રાસાયણિક પ્રક્રિયા EMF શ્રેણીની અંદર જુઓ, Cl2 + 2 ઇલેક્ટ્રોન્સ gives 2 times Cl-. આના માટેનું પોટેન્શિયલ આપેલો હશે તમને, રિડક્શન પોટેન્શિયલ છે આના માટેનું 1.36 વોલ્ટ, અને બીજું છે I2 + 2 ઇલેક્ટ્રોન gives 2 times I-. આ પણ એક પ્રક્રિયા છે. તો આનો SRP કેટલો છે, E0 = -0.54 વોલ્ટ. આનો કેટલો પોટેન્શિયલ છે, -0.54 વોલ્ટ. ચલો, હવે ક્લોરીન પણ છે ને આયોડિન પણ છે. પ્રક્રિયાની અંદર ક્લોરીન પણ છે અને આયોડિન પણ છે. ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે, આયોડિન પણ ઇલેક્ટ્રોન મેળવે. તો બીજી બાજુએ પણ કહી શકે ક્લોરીન પણ ઇલેક્ટ્રોન દાન કરે છે અને આયોડિન પણ ઇલેક્ટ્રોન દાન કરે છે. હવે કોણ ઇલેક્ટ્રોનનું દાન કરે અને કોણ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, તો સમજો. જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તે ધાતુ વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુના દ્રાવણમાંથી ધાતુનું શું કરશે, વિસ્થાપન કરે છે. આનો ઉપયોગ કરીએ અને આ પણ જુઓ, ખાસ સમજો કે આનું રિડક્શન પોટેન્શિયલ કેવો છે, ઓછો, વધુનો. તો આ શું કરશે, ઇલેક્ટ્રોનનું દાન કરશે. શું કરશે, ઇલેક્ટ્રોનનું દાન કરે. ઇલેક્ટ્રોનનું દાન કરે તો અહીંયા શું થાય છે ભાઈ, જુઓ તો 0 માંથી -1, તો આ તો રિડક્શન થાય છે. આ શું થાય છે, 0 માંથી -1 એટલે કે રિડક્શન. તો આ ઇલેક્ટ્રોનનું દાન કરશે અને આ શું કરશે, ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. રિડક્શન પોટેન્શિયલ કેવું છે, પોઝિટિવ. આનું રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ. જેનું રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ ઇલેક્ટ્રોનનું દાન કરે તો આ ઇલેક્ટ્રોન શું કરશે, સ્વીકાર. હવે Cl2 છે અને 2Ki. હવે આ તો શું છે, જો 0 માંથી -1, આ તો શું કરે છે, ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ પ્રક્રિયામાં ઊંધી લખવી પડશે કે 2I- gives I2 + 2 ઇલેક્ટ્રોન. ખરેખર પ્રક્રિયા આ રીતે થતી હશે કે Ki માંથી શું છૂટું પડતું હશે, K+ અને I- 2 times એ 2I- કમ્બાઈન થઈને શું બનાવશે, I2 + 2 ઇલેક્ટ્રોન. હવે આ બે ઇલેક્ટ્રોન કોણ મેળવી લેશે, Cl2 બની જશે. બે ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે, Cl2. એ Cl2 બે ઇલેક્ટ્રોન લઈને શું બનાવી દેશે, 2Cl-. અને અહીંયાથી છૂટું શું પડેલું છે, 2 times K+. હવે આ બંને જોડે શું બનાવી દેશે, 2KCl. તો ખરેખર પ્રક્રિયા આ રીતે થતી હોય છે.
પરંતુ આપણને એ નથી ખબર હોતી કોના રિડક્શન પોટેન્શિયલ કેટલા હોય છે. તો જનરલી આપણે એવું કરી નાખીએ છીએ કે પહેલાનો પોઝિટિવ બીજાનો નેગેટિવ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય હોતી નથી અને એના પાછળનું કારણ જ આ છે કે એકનો ઇલેક્ટ્રોન મેળવવાની તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઉપર જ આખી પ્રક્રિયાઓ થતી હોય છે. ક્લિયર?